મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડીક નવી પેટર્નથી ભણવાનું છે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આપણે કઈ ક્રિયા જોઈએ, મેઇન પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા એટલે શું, બરાબર, એને કઈ રીતના મપાય, એના પ્રકારો કયા હોય, આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ. ફરીથી આપણે એક યાદ કરાવી દઉં કે આપણે નિવસન તંત્રના ઘટકો ભણીએ છીએ. ઓકે, તો પહેલા ઘટક તરીકે, ઇમ્પોર્ટન્ટ ઘટક તરીકે આપણે ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી જોઈ. નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોવાની છે વિઘટન, અથવા તો એને આપણે કહીશું ડીકમ્પોઝિશન. ઓકે, તો વિઘટન એટલે શું? મેં કાલે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે લાસ્ટમાં મેં તમને કીધેલું કે જ્યારે પણ ઉર્જા છે અથવા તો ઘટકો છે એ સૌથી પહેલા વનસ્પતિ પ્રાપ્ત કરે, એના પછી તૃણાહારી માંસાહારી પ્રાપ્ત કરે. જ્યારે આ બધાનું મૃત્યુ થાય અથવા તો એના ભાગો હોય એનું વિઘટન કરે કોણ? તો કે વિઘટકો. વિઘટકો તરીકે જનરલી ફૂગ હોય, બેક્ટેરિયા હોય અને બીજા કેટલાક પ્રાણી જેમ કે અળસિયા જેવા સજીવો છે, એમાં શું કરે? એને મદદ કરે. તો ઇન શોર્ટ, હવે એક મગજમાં વસ્તુ ફિટ કરી દેવાની, વિઘટનની પ્રક્રિયા એટલે શું? તો કે જે કાર્બનિક ઘટકો છે કોની અંદર રહેલા? સ્વયંપોષીમાં એટલે કે વનસ્પતિમાં, તૃણાહારી અને માંસાહારી, અથવા તો એના શરીરનું કે જે કાર્બનિક ઘટકોથી ભરેલા છે, આ કાર્બનિક ઘટકોનું રૂપાંતરણ થશે અકાર્બનિક ઘટકોમાં. જટિલમાંથી એ લોકો બનશે સરળ, અને અલ્ટિમેટલી આવા અકાર્બનિક સરળ પદાર્થો ક્યાં એડ થઈ જાય? જમીનમાં. જમીનમાં ફરી પાછી જમીનમાંથી વનસ્પતિ પોતાના મૂળ દ્વારા આવા ઘટકોનું શું કરે? શોષણ કરે. તો સિમ્પલી વિઘટન એટલે આવી પ્રક્રિયા કે જટિલમાંથી સરળ બનવું અને કાર્બનિક ઘટકોમાંથી અકાર્બનિક બની અને જમીનમાં એટલે કે ભૂમિમાં ઉમેરાઈ જવું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. નાના ધોરણમાં આપણે એક કારણ ભણ્યા હતા કે અળસિયા છે ને ખેડૂતના મિત્ર કહેવાય છે. શા માટે? તો આપણે અહીંયા કારણ એનું લખતા કે અળસિયા છે એક તો જમીનને પોચી છિદ્રિષ્ટ બનાવે છે, જેના કારણે છિદ્રાળુ જમીન થવાથી એમાં ઓક્સિજન વધારે ઉમેરાય છે. ઓકે, ને ઓક્સિજન પ્રાણવાયુ હોવાથી વનસ્પતિ માટે સારું છે. અને બીજું કે એ સેન્દ્રિય પદાર્થો અથવા તો જે કાર્બનિક પદાર્થો છે એની માત્રા વધારે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે. અને જમીનની ફળદ્રુપતા વધતી હોવાથી ખેડૂતો છે એના શું કહેવાય છે? અળસિયાને મિત્ર કહેવાય છે. તો અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્ય, જો આ ખાસ સમજજો કે તે જટિલ કાર્બનિક દ્રવ્યને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને શું કરવામાં? પોચી એટલે કે ફળદ્રુપ બનાવવામાં શું કરે છે? મદદ કરે છે. આ જ પ્રકારે વિઘટનની પ્રક્રિયામાં શું થાય? તો કે વિઘટકો મતલબ બેક્ટેરિયા અને ફૂગ જેવા કેટલાક ઘટકો, એ વિઘટકો એ જટિલ કાર્બનિક દ્રવ્યને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક દ્રવ્યો. કાર્બન ડાયોક્સાઇડ એટલે કેવું થઈ ગયું? અકાર્બનિક ઘટક થઈ ગયું. આ કાર્બનિક ઘટક છે એ જટિલ છે, એને તોડી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક જેવા અકાર્બનિક પદાર્થોમાં વિઘટિત કરવામાં મદદરૂપ કરે છે. કોણ મદદરૂપ કરે? તો કે વિઘટકો. ઓકે, આ પ્રક્રિયાને સિમ્પલી શું કહેવાય? વિઘટન. તો વિઘટન એટલે સિમ્પલી જટિલ કાર્બનિક પદાર્થને તોડી સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવવા, એને કહેવાય વિઘટનની પ્રક્રિયા. કોના દ્વારા કરવામાં આવે? તો કે વિઘટકો દ્વારા કરવામાં આવે. ઓકે, આગળ વનસ્પતિના મૃત અવશેષો, જેમ કે વનસ્પતિના મૃત ભાગો, કોઈ પાંદડું હોય, પાંદડું પડી જાય, કોઈ ડાળી પડી જાય, આ બધાનું વિઘટન થવાનું છે. તો વનસ્પતિના મૃત અવશેષો જેવા કે પર્ણ, છાલ હોય વનસ્પતિની, એના પુષ્પ હોય, એ રીતના પ્રાણી હોય તો એના મૃત અવશેષો, મતલબ કોઈ પ્રાણીનો ભાગ કપાઈ ગયો હોય અથવા તો આખું પ્રાણી જ મૃત બની ગયું હોય, પ્લસ પ્રાણીના મળમૂત્ર સહિતના દ્રવ્ય, એ મૃત અવશેષિત ઘટકો બનાવવામાં આવે છે. આ બધા ઘટકો છે વનસ્પતિના આવા મરી ગયેલા ભાગો અથવા તો ખરી પડેલા ભાગો, અથવા તો પ્રાણીના ખરી પડેલા ભાગો, અથવા તો આખું પ્રાણી, અથવા તો મળમૂત્ર, આ બધાને મૃત ઘટકો કહેવાય. મૃત ઘટકોને યાદ રાખજો, ઇંગ્લિશમાં ડેટ્રિયસ કહેવાય. ઓકે, શબ્દનો મિનિંગ સમજજો. ડેટ્રિયસ એટલે આવું મરેલું અથવા તો મૃત દ્રવ્ય, નકામું દ્રવ્ય, એને ઇંગ્લિશમાં ડેટ્રિયસ કહેવાય, ગુજરાતીમાં એને કહેવાય મૃત અવશેષિત ઘટકો. ઓકે, નેક્સ્ટ કે જે વિઘટન માટે કાચો પદાર્થ છે, કાચા માલ તરીકે આ બધા ઘટકો વર્તે છે. ઓકે, હવે ખાસ યાદ રાખજો, વિઘટનની આખી પ્રક્રિયા છે એને 5 સ્ટેપમાં થાય છે, 5 ચરણોમાં થાય છે. 5 ચરણ લાઈનમાં ઘણી વખત પૂછાય છે, ક્રમ એનો કયો હોય છે? તો પહેલા અવખંડન થાય, પછી ધોવાણ થાય, પછી અપચય થાય, પછી સેન્દ્રિયકરણ અથવા તો ખાતર નિર્માણ એને કહેવાય, અને છેલ્લે ખનિજીકરણ. આ 5 સ્ટેપમાં આખી વિઘટનની પ્રક્રિયા થશે. કયા કયા? ફરીથી
અવખંડન, ધોવાણ, અપચય, ખાતર નિર્માણ અને ખનિજીકરણ. આ પાંચે પાંચને સિક્વન્સમાં યાદ રાખવાના છે અને આ સિક્વન્સમાં જ આખી પ્રક્રિયા થાય. ઓકે, હવે સૌથી પહેલું આપણે એક પછી એક હવે સ્ટેપ જોવાના છે. એમાંનું પહેલું સ્ટેપ છે અવખંડન. કયું સ્ટેપ છે? અવખંડન. તો અવખંડન એટલે સિમ્પલી શું કે કેટલાક મૃતભક્ષી પ્રાણી હોય જેમ કે અળસિયા. ઓકે, અળસિયા જેવા પ્રાણી શું કરે તો કે મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડી નાખે છે. આ પ્રક્રિયાને કહેવાય અવખંડન. અવખંડન એટલે આમે તોડવું. પણ એ કઈ રીતના તોડે? કઈ અળસિયા મોઢામાં લઈને એને કટકા કરીને પાછા થોડા એડ કરી દે તો એ ટેક્સ્ટ બુકમાં આપણને નથી આપ્યું. કઈ રીતના એ નાના નાના ઘટકમાં અથવા નાના નાના કણમાં રૂપાંતરણ કરે. તો સિમ્પલી હું તમને કહું છું કે અળસિયા જેવા સજીવો શું કરે કે એ લોકો કચરાને અથવા તો મૃત ઘટકો છે એને પેલા ખાય એટલે એ કચરો ક્યાંથી પસાર થાય? એના પાચન માર્ગમાંથી. હવે આપણને ખબર છે કોઈ પણ સજીવના પાચન માર્ગમાંથી કોઈ ઘટકો પસાર થાય એટલે જટિલ ઘટકો એની અંદર આવેલા પાચક ઉત્સેચકની મદદથી પાચન પામે, તૂટે અને છેલ્લે એ જે પાચન પામેલા ઘટકો છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય. ઓકે, પણ આ વસ્તુ આમાં નથી લખી. આમાં સિમ્પલ લખ્યું છે કે મૃતભક્ષીઓ એટલે કે અળસિયા જેવા કેટલાક પ્રાણી મૃત અવશેષીય પદાર્થો મતલબ આવા ડેટ્રિયસને પોતે જ્યારે ખાય ત્યારે એના પાચન માર્ગમાંથી પસાર થાય અને છેલ્લે મળ સ્વરૂપે એનો જમીન ઉપર ફરી પાછો નિકાલ કરી દે. નાના નાના કણોમાં રૂપાંતરણ થઈ ગયું હોય કેમ કે પાચન માર્ગમાંથી પસાર થયું છે. ઓકે, આ પ્રક્રિયાને શું કહેવાય? અવખંડન. તો પહેલી પ્રક્રિયા અવખંડન એટલે ખબર પડી. ઓકે, બીજી પ્રક્રિયા છે ધોવાણ. તો સિમ્પલી આપણને નામ ઉપરથી ખબર પડે. ધોવાણ એટલે શું તો કે જ્યારે અળસિયાએ જે આવા નાના નાના ઘટકોને જમીન ઉપર પાછા મૂક્યા છે, વરસાદ પડે એટલે એ ઘટકોમાંથી અમુક ઘટકો પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને જમીનના નીચેના સ્તરમાં ઉતરી જાય, અંદર ઊંડા ઉતરી જાય. આ પ્રક્રિયાને સિમ્પલી કહેવાય ધોવાણ. ઓકે, જો ધોવાણની પ્રક્રિયા દ્વારા જળ દ્રાવ્ય અકાર્બનિક પોષકો એ ભૂમિના સ્તરમાં પ્રવેશે. ભૂમિના સ્તરમાં મતલબ પાણીની સાથે સાથે જમીનમાં નીચેના સ્તરમાં ઉતરી જાય. ઓકે, આ પ્રક્રિયાને સિમ્પલી કહેશું શું? ધોવાણ. હવે ત્રીજી પ્રક્રિયાના પછી કઈ? અપચય. અપચય એટલે શું તો કે હવે આવા ઘટકો જમીનની અંદર જતા રહ્યા છે, નીચેના સ્તરમાં જતા રહ્યા છે, તો ત્યાં કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જેવા સજીવો. બેક્ટેરિયા અને ફૂગ શું છે? એ ખોરાકને અંદર નો લે પોતે. ફૂગ શું કરે? ખોરાકને પેલા પોતે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. ફૂગ માનો કે કોઈ ઘટક છે તો ફૂગ એને આખે આખું ગળી ન જાય. ફૂગ શું કરે? ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અને શરીરની બહાર ઉત્સેચકને મોકલે. એ ઉત્સેચક શું કરે કે ફૂગની બહાર જે ઘટકો આવેલા છે આવા એનું ધીમે ધીમે પાચન કરે અને પછી ફૂગ આવા ઘટકોનું શોષણ કરે. એટલે મેં તમને કીધેલું કે આપણે શું કરીએ? પેલા ખાઈ પછી આપણી અંદર પાચન થાય. ફૂગમાં ઊંધું હોય, એ ઉત્સેચકને બહાર ત્યાગ કરે એટલે પેલા પાચન થાય પછી પાચિત ઘટકોને ફૂગ ખાય. ઓકે, તો આપણે પેલા ખાઈ પછી પચાવીએ. ફૂગ શું કરે? પેલા પાચન કરે, પચાવે અને પછી ખાય. ઓકે, તો બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો એવા મૃત અવશેષીય ઘટકોને સરળ અને અકાર્બનિક પદાર્થમાં હજી વિઘટન કરી નાખે. ફૂગમાંથી અને બેક્ટેરિયામાંથી જે ઉત્સેચકો મુક્ત થયા છે શરીરની બહાર, એ આવા મૃત ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં શું કરી નાખે? વિઘટન. આ પ્રક્રિયાને સિમ્પલી શું કહેવાય? અપચય. ઓકે, આ પ્રક્રિયાને સિમ્પલી શું કહેવાય? અપચય. તો અહીંયા 3 પ્રક્રિયા આપણે કમ્પ્લીટ કરી. નેક્સ્ટ એના પછીની ક્રિયા છે શું? ખાતર નિર્માણ. કઈ પ્રક્રિયા છે? ખાતર નિર્માણ. ઓકે, ખાતર નિર્માણ એટલે શું? તો અહીંયા નેક્સ્ટ અહીંયા આપણે 3 પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારે આપણે એક સેન્ટેન્સ કીધું છે કે અહીંયા નોંધવું મહત્વનું છે કે વિઘટનમાં ઉપરયુક્ત બધા જ તબક્કામાં મૃત અવશેષીય ઘટકો ઉપર સમાંતરે એક સાથે અને સતત ચાલ્યા રાખે છે. મતલબ એવું ન થાય કે અળસિયા પેલા પ્રક્રિયા કરે પછી એનું ધોવાણ થાય. ધોવાણ થઈ ગયા પછી નીચે જાય ત્યાં સુધી બેક્ટેરિયા અને ફૂગ બેઠા રહે, પછી પોતે શું કરે? આવેલા દ્રવ્યનું પાચન કરે. એવું ન બને. બધા સ્ટેપ એક સાથે કન્ટિન્યુ ચાલતા જ હોય, સતત જ પ્રક્રિયા થતી હોય. અહીંયા સ્ટેપમાં આપણે લખી છે. ઓકે, પણ જ્યાં સુધી અવખંડન થતું હોય ત્યાં સુધી બેક્ટેરિયા અને ફૂગ બેઠા ન રહે. એ કામ તો કરતા જ હોય. કયું કામ કરતા હશે? તો જે આગળની પ્રક્રિયા થઈ ગઈ હશે ને ઘટકો નીચે ગયા હોય જમીનમાં નીચે, એનું પોતે અપચય કરતા હોય. મતલબ બધા સ્ટેપ એક સાથે અને સતત ચાલતા જ હોય છે. ઓકે, પણ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ભણીએ છીએ.
ઓકે, નેક્સ્ટ હવે આગળ જોઈએ સેન્દ્રીયકરણ. સેન્દ્રીયકરણ મતલબ ખાતર નિર્માણ અને ખનિજીકરણની પ્રક્રિયા એ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે, મતલબ નીચેના સ્તરમાં અંદર કન્ટિન્યુ એ ચાલતી રહે. ઓકે, સેન્દ્રીયકરણ એટલે કે ખાતર નિર્માણમાં શું થાય તો કે ગાઢ રંગનું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો, એક ગાઢ મતલબ ઘેરા રંગનું અસ્ફટિકમય પદાર્થ નિર્માણ પામે છે, જેને સેન્દ્ર અથવા તો હ્યુમસ કહેવામાં આવે છે. જમીનની અંદર એક આવો ઘાટા રંગનો, કાળા જેવા ઘાટા રંગનો આવો એક પદાર્થ બને છે, જેને સેન્દ્ર અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે, જુઓ શું કીધું છે, હ્યુમસ બને છે. ઓકે, એને શું કહેવાય છે, હ્યુમસ. ઓકે, આ હ્યુમસ શું છે નેક્સ્ટ આપણે જોઈએ. તો નેક્સ્ટ આપણે કીધું કે આવો સેન્દ્રીય પદાર્થનો અસ્ફટિકમાં એક ઘાટો ભાગ બને છે, એને શું કહેવાય છે, હ્યુમસ કહેવાય છે. આ હ્યુમસ ખાસ યાદ રાખજો, સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયા માટે ખૂબ જ પ્રતિરોધક હશે. એ પદાર્થ લાંબો સમય સુધી એવો ને એવો જળવાય રહે, એના ઉપર તરત જ કોઈ ફૂગ અથવા તો બેક્ટેરિયા મતલબ સૂક્ષ્મ જીવાણુકીય પ્રક્રિયા ડાયરેક્ટ નહીં થાય. આ ખાસ પ્રોપર્ટીને યાદ રાખજો, આ ઘણી વખત પૂછાય છે કે હ્યુમસ સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયા માટે ખૂબ જ પ્રતિરોધક હશે. પ્રતિરોધક મતલબ જલ્દીથી એના ઉપર આવી ક્રિયા થાય નહીં, તથા એનું વિઘટન પણ અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. આ પદાર્થ મતલબ આ જે ઘાટો પદાર્થ બન્યો છે હ્યુમસ, એ લાંબો સમય સુધી એવો ને એવો પડ્યો રહે, ધીમે 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 કરતો એનું શું થયા રાખે, વિઘટન. પ્લસ એ કલીલ પ્રકૃતિ ધરાવે છે. હવે કલીલ એટલે આપણને ખબર હોય, આપણને ખબર છે કે સ્ટાર્ચ, આપણે એક 11મું ચેપ્ટર હતું વનસ્પતિમાં વહન વાળું ચેપ્ટર, એમાં એક અગત્યની ક્રિયા આપણે ભણ્યા હતા, અંતઃચૂષણ, ઇમ્બિબ્યુશન, યાદ હોય તો. ઓકે, આપણે એમાં ઉદાહરણ લીધું કે લાકડા જેવા કલીલ પદાર્થ હોય, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એની આજુબાજુના માધ્યમમાં જ્યારે પાણી આવે ત્યારે એનું શોષણ કરી અને ફૂલે છે, ફૂલવાના કારણે એનું કદ વધે છે. આ પ્રક્રિયાને આપણે અંતઃચૂષણ કહેતા. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવતો, એનો યાદ હોય તમને કે ચોમાસાની ક્રિયા દરમિયાન ચોમાસા દરમિયાન બારી બારણા છે એ ફૂલી જાય છે, એનું કારણ શું છે, અંતઃચૂષણ. ઓકે, તો અહીંયા પણ આ જે હ્યુમસ બન્યું છે એ પોતે કલીલ પ્રકૃતિ ધરાવે છે, અને કલીલ પ્રકૃતિ હોવાના કારણે શું થાય કે આજુબાજુનું જે સંચય સ્થાન હોય એમાંથી પોષક તત્વો પણ પોતે ખેંચી અને પોતાની સપાટી ઉપર ભેગા કરે, એટલે એક આખો પોષક તત્વયુક્ત એક આખો પદાર્થ બનશે મોટો. ઓકે, તો તે કલીલ પ્રકૃતિ હોવાના કારણે તે પોષકના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. આજુબાજુમાંથી જેટલા પોષક તત્વો હશે એ પોતાની સપાટી ઉપર ભેગા થશે અને આ રીતના પોતે ખનિજોનું સંચય સ્થાન બનશે, જેમાં ખનિજો સંગ્રહ પામશે. ઓકે, પછી સેન્દ્ર થોડોક, એ મેં કીધું એમ ધીમે ધીમે વિઘટન પામશે. પછી સેન્દ્ર એટલે કે હ્યુમસ એ ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે. ઓકે, એટલે પોતે ધીમે ધીમે વિઘટન પામ્યા રાખે, શરૂઆતમાં એના ઉપર કોઈ સૂક્ષ્મ જીવો વિઘટનની ક્રિયા નહીં કરી શકે, પણ અમુક સમય પછી એ સેન્દ્ર એટલે કે હ્યુમસનું ફરીથી સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય અને અકાર્બનિક પોષક તત્વ એની અંદર જે સંચય પામ્યા હતા ધીમે ધીમે એ હવે મુક્ત થાય. ઓકે, જે હ્યુમસ બનવાની ક્રિયા હતી એને કહેવાય ખાતર નિર્માણ, અથવા તો એને ઇંગ્લિશમાં હ્યુમસને આપણે સેન્દ્રીય પદાર્થે કહીએ તો સેન્દ્રીયકરણ કહેવાય. જે હ્યુમસ બન્યું એ આખી પ્રક્રિયાને, પણ થોડોક સમય હ્યુમસ બની ગયું, એનું ધીમે ધીમે વિઘટન થયું, પણ પછી હવે સૂક્ષ્મ જીવો એના ઉપર અસર કરે છે અને ફાઇનલી એમાંથી ધીમે ધીમે અકાર્બનિક ઘટકો મુક્ત થાય છે અને એમાંથી આ ખનિજ તત્વ મુક્ત થયા, એટલે આ પ્રક્રિયાને કહેવાય ખનિજીકરણ, મિનરલાઇઝેશન. ઓકે, આમ અહીંયા 5 તબક્કા પૂર્ણ થાય. ખાતર નિર્માણ થયું, પછી હ્યુમસનું ઉપર કોની અસર થઈ, બેક્ટેરિયા અને ફૂગ જેવા કેટલાક સૂક્ષ્મ જીવોની, ત્યારે ફાઇનલી એમાંથી અકાર્બનિક તત્વ મુક્ત થયા અને જમીનમાં એડ થઈ ગયા. આ પ્રક્રિયાને કહેવાય ખનિજીકરણ. ક્લિયર? આમ 5 તબક્કા પૂર્ણ થાય એટલે આખી વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ એમ કહેવાય. ઓકે, કયા કયા તબક્કા સિમ્પલ યાદ રાખો. અવખંડનમાં શું થયું, અળસિયા જેવા કેટલાક પ્રાણીના શરીરમાંથી મૃત દ્રવ્ય પસાર થયા અને પાચન માર્ગમાંથી એટલે નાના ઘટકો સ્વરૂપે મુક્ત થઈ ગયા જમીન ઉપર. ઓકે, પછી થયું ધોવાણ. જમીન ઉપર જ્યારે પાણી પડે વરસાદ દ્વારા ત્યારે અમુક દ્રવ્ય એમાં ઓગળી અને જમીનના નીચેના સ્તરમાં જાય, એને કહેવાય ધોવાણ. પછી થાય અપચય. અપચયમાં શું થાય તો કે બેક્ટેરિયાના ફૂગ જેવા કેટલાક ઘટકો પોતાના પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરે અને આવા મૃત ઘટકોને હજી અકાર્બનિક ઘટકોમાં રૂપાંતરિત કરી અને જમીનમાં મોકલી દે. ઓકે, પછી ખાતર નિર્માણ. ખાતર નિર્માણમાં શું થાય કે આવા દ્રવ્યો એ ભેગા થઈને ઘટ્ટ કાળા રંગનો અથવા તો ઘેરા રંગનો પદાર્થ બનાવે છે, અને સેન્દ્ર અથવા તો હ્યુમસ કહેવાય. ઓકે, આ પ્રક્રિયાને કહેવાય સેન્દ્રીયકરણ અથવા તો ખાતર નિર્માણ.
હ્યુમસની પ્રોપર્ટી યાદ રાખજો કે સૂક્ષ્મ જીવાણુકીય પ્રક્રિયા માટે એકદમ પ્રતિરોધક હોય છે, એ પોતે કલીલ નેચર ધરાવે છે, એટલે આજુબાજુના માધ્યમમાંથી ખનિજ પોષક તત્વો એના ઉપર ભેગા થાય, આ રીતના એ સંચય સ્થાન તરીકે વર્તે છે. અને પછી છેલ્લે એ સેન્દ્ર એટલે કે હ્યુમસ ઉપર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા થવાથી એમાંથી અકાર્બનિક ઘટકો મુક્ત થાય છે, જમીનમાં ઉમેરાય છે. આ પ્રક્રિયાને કહેવાય કઈ? ખનિજીકરણ. ક્લિયર? હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ આપણને આપ્યો છે. ઓકે, શું છે ધ્યાનથી સમજજો. વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક અને એક એવી પ્રક્રિયા છે, મતલબ આમાં તમને ખબર છે કોઈ પણ ઘટકોનું તમારે વિઘટન કરવું એને તોડવું હોય, તોડવાની ક્રિયા એટલે જ આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ ઓક્સિડેશનની પ્રક્રિયા. તો વિઘટનમાં તો તૂટે જ છે પ્યોર, તો એમાં ખૂબ જ ઓક્સિજનની શું હોય છે? આવશ્યકતા. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે. આમાંથી ઘણા બધા MCQ પૂછાય છે, ખાસ કરીને આને લગતા. તો વિઘટનનો દર મતલબ વિઘટન કેટલી સ્પીડમાં થશે એ કોના ઉપર આધાર રાખે? તો કે મૃત અવશેષીય ઘટકો, જે ઘટકો મૃત છે એ ઘટકોનું બંધારણ કેવું છે, એમાં કયા ઘટકો છે? મૃત છે પણ એ શેના બનેલા છે? સેલ્યુલોસ છે, લિગ્નિન છે, શર્કરા છે. ઓકે, તો એક તો એ મૃત ઘટકોનું બંધારણ કેવું છે, અને બીજું પર્યાવરણના કારકો, મતલબ તાપમાન કેવું છે, ભેજ કેવું છે, આ પર્યાવરણના કારક કહેવાય. આ બે બાબત ઉપર વિઘટનની પ્રક્રિયાનો દર નક્કી થતો હોય. જેમ કે ઉદાહરણ તરીકે તમને એ બતાવ્યું છે કે એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકોમાં જો લિગ્નિન અને કાઇટિન હોય, આ ખાસ યાદ રાખજો, જો મૃત ઘટકોમાં વધારે શું હોય? લિગ્નિન અને કાઇટિન, તો એનો વિઘટનનો દર ધીમો હોય છે, કેમ કે લિગ્નિન અને કાઇટિન એકદમ જટિલ પદાર્થ છે, એને તૂટવામાં સમય લાગે. તો જો વિઘટન પામતા પદાર્થમાં લિગ્નિન અને કાઇટિન હોય તો એનો દર કેવો હોય છે? ધીમો. જો મૃત અવશેષીય ઘટકો એ નાઇટ્રોજન અને શર્કરા જેવા પદાર્થ ધરાવતા હોય, લિગ્નિન ને કાઇટિન જટિલ ઘટકો છે, પણ જો ઘટકો જે મૃત ઘટકો છે એમાં આવા ઘટકો હોય, શું? નાઇટ્રોજન અને શર્કરા, તો એ બહુ સિમ્પલ ઘટક થઈ ગયા. અને તો આવા પદાર્થો હોય, પ્લસ એ જલદ્રાવ્ય પદાર્થો હોય. નાઇટ્રોજન ને શર્કરા કેવા પદાર્થ છે? જલદ્રાવ્ય છે, પાણીમાં ઓગળી શકે, દ્રાવ્ય થઈ શકે. તો અહીંયા વિઘટનનો દર ખૂબ જ કેવો હશે? ઝડપી. તો તમને બે વસ્તુ કીધી. વિઘટનનો દર ધીમો ક્યારે હોય? જ્યારે મૃત પદાર્થમાં લિગ્નિન અને કાઇટિન જેવા ઘટક હોય. જ્યારે ઝડપી ક્યારે હોય? તો જ્યારે મૃત ઘટકોમાં નાઇટ્રોજન અને શર્કરા જેવા જલદ્રાવ્ય ઘટક હોય, તો વિઘટનનો દર એકદમ કેવો હોય છે? ઝડપી. એ રીતના આ તો મૃત ઘટકોમાં શું છે એના આધારે દર નક્કી કર્યો. હવે પર્યાવરણીય પરિબળ કયા ઇફેક્ટ કરશે? તો યાદ રાખો કે તાપમાન અને ભેજ એ મુખ્ય અને ખૂબ જ મહત્વના પરિબળ છે કે જે વિઘટનનો દર નક્કી કરશે. કઈ રીતના? ધ્યાનથી સમજજો. જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયા પર તેની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. આ બે ઇમ્પોર્ટન્ટ પરિબળ કયા? તાપમાન અને ભૂમિનો ભેજ. હવે યાદ રાખજો આ સેન્ટેન્સ કે હુંફાળું એટલે ગરમ વાર્મ વાતાવરણ હોય, પ્લસ ભેજયુક્ત વાતાવરણ હોય, જો મોઇશ્ચર વધારે હોય તો વિઘટન માટે એ અનુરૂપ કહેવાય, મતલબ વિઘટન ઝડપી થશે. પણ જો ઓછું તાપમાન હોય, મતલબ હ્યુમસ નથી, હુંફાળું વાતાવરણ નથી, વોર્મ નથી, તાપમાન ઓછું છે, ઓકે, અને અજારક સ્થિતિ છે, અજારક જીવન હોય. મેં કીધું હતું કે જો ઓક્સિજન હોય ને તો વિઘટનની પ્રક્રિયા ઝડપી થવાની જ છે, કેમ કે વિઘટનમાં ઓક્સિજનની ખૂબ જરૂર પડવાની છે. પણ અહીંયા અજારક સ્થિતિ કીધી છે. અજારક સ્થિતિ મતલબ ઓક્સિજન ન હોય, તો સીધી વસ્તુ છે કે વિઘટનને શું કરશે? અવરોધશે. અને એના પરિણામ સ્વરૂપે વિઘટન ન થાય તો કાર્બનિક દ્રવ્યનો એક ભંડાર રચાય, ઓકે, અને જમીનમાં એમનેમ પડ્યો રહે, કેમ કે એનું વિઘટન નથી થતું. ઓકે, તો આખે આખું હતું વિઘટનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, બરાબર, એના 5 સ્ટેપ. અને આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ કે વિઘટનનો દર કોના ઉપર આધાર રાખે. આમાંથી બેઠા MCQ ડાયરેક્ટ પૂછાય છે. હવે એક આપણને આકૃતિ આપી છે, એ આકૃતિમાંથી આપણે જોવાનું છે કે આખી આકૃતિમાં વિઘટનની પ્રક્રિયા બતાવી છે કયા સ્ટેપમાં થાય છે. ઓકે, ઓકે, આ એક આકૃતિ દ્વારા વિઘટન કઈ રીતના થાય, આમાંથી ગમે ત્યાંથી એરો કાઢીને તમને પૂછે, અથવા તો અહીંયા લખી નાખે કે આ એમાં કઈ પ્રક્રિયા થાય છે જણાવો, બેઠી આકૃતિ મૂકી દે. ઓકે, આ રીતના આકૃતિ વાળા ક્વેશ્ચન પૂછાય. તો યાદ રાખજો, સૌથી પહેલા આમાંથી કોનું લખાણ કયું છે ને ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. પેલા વૃક્ષ બતાવ્યું છે, તો એનું લખાણ આ છે, જમીન ઉપર ઉગેલ એક શું છે? વૃક્ષ. પછી બીજું આ છે, એનું લખાણ આ છે, આનું લખાણ છે. એક લીલું પર્ણ
એ વૃક્ષમાંથી ખરી અને ક્યાં પડે છે? જમીન ઉપર પડે છે. ઓકે, હવે આ બતાવ્યું છે એ આનું લખાણ છે. શું છે કે કેટલાક કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા કેટલાક ખવાય છે, મતલબ આ વૃક્ષનો ભાગ હોય, આ પાંદડા, એ ખવાય છે અને પોષક દ્રવ્યો એટલે કે પોષક પદાર્થો અને ઉર્જા એ આહાર ઝાડમાં પ્રવેશે છે. હવે અહીંથી એક આહાર ઝાડનું નિર્માણ થાય છે. ઓકે, નેક્સ્ટ આના પછીની પ્રક્રિયા બતાવી છે આ હારે હારે આ એક સિમિલર પ્રક્રિયા બતાવી છે. પહેલા આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરી દઈએ. હવે શું થાય કે કીટકોએ આવા પર્ણનો કેટલોક ભાગ ખાતો, પછી હવે કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે, એટલે અમુક કેમિકલ રિએક્શન થશે, એના કારણે આવા ઘટકો એ જમીનના નીચેના સ્તરમાં, હમણાં આપણે ધોવાણની પ્રક્રિયા કીધી, એ ધોવાણ પામે અને આવા ઘટકો ફાઇનલી ક્યાં એડ થઈ જાય? જમીનમાં. ઓકે, એક જ મિનિટ. ઓકે, તો આ ડાયરેક્ટલી આ પર્ણ છે એમાંથી ઘટકો ધોવાણ પામ્યા, અકાર્બનિક ઘટકો, અને ડાયરેક્ટ એડ થઈ ગયા જમીનમાં. તો અહીં આવી ગયું કાર્બનિક પદાર્થો યુક્ત જમીન છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ, ફરી પાછું ત્યાંથી લેવાનું કે એ પર્ણ છે એના પછી એની ઉપર જો અહીંયા આ ફૂગ, તમને એક મશરૂમ બતાવી દીધી છે, આનું લખાણ આપ્યું જો કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા પદાર્થનો આંશિક ઉપભોગ થાય છે, થોડું ખાય છે પદાર્થને. કોણ? બેક્ટેરિયા અને ફૂગ. અને તે પોતાનું સ્વરૂપ ગુમાવી અને કચરો બને છે. તો અહીંયા જો અહીંયા સુધી જો ને તો તમને પર્ણનો ક્લિયર શેપ ને એવું દેખાતું, પણ બેક્ટેરિયા અને ફૂગ એના ઉપર અસર કરે એટલે હવે જો આ પર્ણ જ તે હવે આવા આખું બની ગયું, એનો આકાર નથી દેખાતો અને એનું સ્વરૂપે કાંઈ નથી દેખાતું. તો હવે એનું સ્વરૂપ ગુમાવી અને પોતે કચરો બને છે. ઓકે, તો યાદ રાખજો આ લખાણ આનું છે. ઓકે, નેક્સ્ટ હવે આનું લખાણ આ છે. શું છે કે ત્યાર પછી અળસિયા, બેક્ટેરિયા, માટી, ઈતરડી, ફૂગ વગેરે દ્વારા એનું વિઘટન થાય છે. એટલે હવે એકદમ આના કરતા વધારે વિઘટન થઈ ગયું અને એ વિઘટિત ઘટકો હવે ક્યાં એડ થઈ ગયા? જમીનમાં. ઓકે, જમીનમાંથી ફરી પાછા હવે એને કોણ પાછા ઉપાડે? વનસ્પતિ. કેમ કે છેલ્લે અકાર્બનિક ઘટકો બની ગયા હોય અને અકાર્બનિક ઘટકો છેલ્લે ફરી પાછા કોણ શોષે? વનસ્પતિનું મૂળ. અને કોને પ્રાપ્ત થાય? વનસ્પતિને. ઓકે, તો આ રીતના આખું એક આકૃતિ દ્વારા આપણને વિઘટનની શું બતાવી છે? પ્રક્રિયા. પણ કયા એરાનું કયું લખાણ છે, કઈ આકૃતિનું કયું લખાણ છે એ ખાસ યાદ રાખજો. આ લખાણ આનું છે, આ લખાણ સોરી આનું આ લખાણ છે, આ લખાણ આનું છે, એના પછી આ લખાણ આ પ્રક્રિયાનું છે, આ આકૃતિનું લખાણ આ છે, આ આકૃતિનું લખાણ આ છે. ક્લિયર? તો આ રીતના વિઘટનની પ્રક્રિયા આપણને શેના દ્વારા બતાવી છે? આકૃતિ દ્વારા.